આજે આપણે બનાવીશું બટેકા પૌવા। એના માટે જોઈશે આપણે પૌવા, બાફેલું બટેકું, લીંબુ, સિંગદાણા, લીલા મરચાં, કોથમીરનો પાવડર લીધો છે, એની બદલીમાં ખાંડ, દાડમ, ઝીણી સેવ, ટામેટાં અને જાડી સેવ। પૌવાને આપણે 15 મિનિટ પલાળી રાખવાના અને પછી આ રીતે છૂટા કરી દેવાના। હવે આપણે તેલ મૂકી દીધું છે, એમાં આપણે રાઈ નાખીશું, એક લવિંગ નાખીશું, હિંગ નાખીશું, આપણે એમાં લીલા મરચાં નાખી દઈશું, સિંગદાણા નાખી દઈશું એટલે પછી આપણે એમાં હળદર નાખી દઈશું એટલે પૌવામાં સરસ રીતે મિક્સ થઈ શકે। આપણે બટેકા એડ કરી દઈશું અને હલાવી નાખીશું। બટેકો બાફેલું છે એ આપણે એડ કરી દીધું છે। હવે આપણે પૌવા એડ કરીશું। અને આપણે ખાંડ એડ કરી દઈશું, મીઠું એડ કરીશું, આમાં લાલ મરચું આપણે ના નાખવા હોય તો એ રીતના પણ બનાવી શકે। હવે આપણે પીળા રાખવા હોય તો લાલ મરચું નહીં નાખવાનું। આપણે કોથમીરનો પાવડર નાખી દઈશું, આપણું લીલું મરચું મોડું છે એટલે આપણે થોડું લાલ મરચું નાખીશું। આપણા પૌવા તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને હલાવી લઈશું ને હવે આપણે લીંબુ મૂકીશું। આપણા પૌવા તૈયાર। આપણે પૌવા પ્લેટમાં કાઢીશું। હવે આપણે એમાં દાડમ નાખીશું,
ટામેટા નાખીશું. ઝીણી સેવ નાખીશું આપણે. રતલામી સેવ નાખીશું. ડુંગળી ખાતા હોય તો નાખવાનું. આમાં ડ્રાયફ્રૂટ પણ નાખી શકાય છે, કાજુ, દ્રાક્ષ. બટેકા પૌવાની ડીશ આપણી તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.